એક મોટો જમીનદાર ખેડૂત હતો. તેની પાસે એક વિધવા બાઈએ પોતાની જમીન ગીરવે મૂકી હતી. જમીનદારે તે ગરીબ વિધવા બાઈનું ખેતર કપટ કરીને પડાવી લીધું. બાઈએ જમીન પાછી આપવા ઘણી વિનંતી કરી, પણ તેનું સાંભળે કોણ? ધનવાનને ધનનો મદ ચડેલો હોવાથી મદોન્મત્ત બનેલ હોય છે, તેથી તે કાર્ય અકાર્યને જાણી શકતા નથી. શ્રીમંત ખેડૂતે વિધવા બાઈની જમીન પડાવી લીધી. સૌ જાણતા હતા કે પટેલનો વાંક છે, પણ વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એ ન્યાયે કોઈએ પટેલને કહ્યું નહીં. પછી બાઈએ તો થાકીને જમીન પડી મૂકી અને થોડો વખત જવા દઈને પટેલને વિનંતી કરી કે તમારા ખેતરમાંથી એક ટોપલો ધૂળ લેવા દો, તો એની મારે જરૂર છે. જમીનદારે માટી લેવાની હા કહી. બીજે દિવસે બાઈ અને જમીનદાર પટેલ ખેતરે ગયા. બાઈએ રડતા રડતા માટી ખોદી અને મોટો ટોપલો ભર્યો. જમીનદાર પટેલને કહ્યું, બાપુ, મને ટોપલો ચડાવો. પટેલ કહે, ડોશી, મરી જશો મરી, આટલી ધૂળ નહીં ઉપડે. આ સાંભળી બાઈ બોલી, હું તમારા ખેતરની એક ટોપલો માટી ઉપાડવાથી મરી જઈશ, તો તમે બીજાનું સમૂળું આખું ખેતર ઉપાડશો તો તમારી શી દશા થશે? પટેલ, હું ગરીબ છું, હું દંડ દેવા સમર્થ નથી, પણ ભગવાનના ઘરનો દંડ તમે સહન નહીં કરી શકો હો. આ સાંભળી જમીનદારને ભગવાનનો ડર લાગ્યો અને બાઈની માફી માંગીને ખેતર પાછું આપ્યું. તમને આ સ્ટોરી કેવી લાગી? જો ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી સ્વામિનારાયણ.